શક્કરબાર. લેખક ગુણવંતરાય આચાર્ય. ચેપ્ટર 22. દરિયાનો કોલ સામે મળે છે. આ તારો વહાણવટનો ધંધો ચાલે નહીં તો રામલીલામાં તને વાંધો નહીં આવે હો. તું રામલીલામાં હો તો માણસ પરગામ 50 ગાંવથી જોવા ભેગા થાય હો. રણમલ લાખાએ કહ્યું. અરબોજીએ સાંભળીને હસતો હતો. વિશાળ દરિયામાં તેઓ અત્યારે એકલા જ હતા. એનો એક એક સટ પાંગરીને રણમલ લાખો અત્યારે જાણે દરિયાને ડારતું કો રાજરાણી પોતાને માટે માગ માગતી છડી સવારીએ જતી હોય એમ આગળ ને આગળ જતું હતું. પવન એને જાણે રમાડતો હતો અને જાજરમાન વહુના તાપ આગળ સાસુ પણ દબાઈ જાય એમ દરિયો પણ જાણે એનાથી દબાઈ ગયો હતો. જાણે આખું ભાગડા ગામ જ દરિયામાં સહેલાણીએ નીકળ્યું હોય એમ તરતા બેટ જેવું એ પ્રચંડ જહાજ આગળ અને આગળ સરતું હતું. બીજા અગત્યના સ્થૂળ અવતારની જેમ જાણે એ દરિયો પીતું જતું હતું. એ કાળમાં દરિયાની પીઠ ઉપર એના જેવા પ્રચંડ જહાજો માંડ 4 કે 5 હશે. કંપની સરકારનું ક્યુટી શાર્ક કટીસાર અને રણમલ લાખાનું રણમલ લાખો બે લગભગ એક સરખા અને મોખરે હતા. 800થી 1000 ખાંડીનું એનું ભરત. દરિયાની સપાટીથી 80 હાથ જેટલો ઊંચો એમનો ખૂવો ને ખૂવા ઉપર 20 ફૂટ ઊંચો એમનો તોક. 60 હાથ ઊંચી તો એમની કલમી. આવડા તોતિંગ પથારાને પહોંચી વળવાને એમાં જેમ તેસરિયા તેમ ચોખંડા સડની પણ જોગવાઈ હતી. પૂરા ભપકામાં હોય ત્યારે રણમલ લાખો ઉપર 20 તો સડ ફરકતા. એક મોટી હવેલીના આંગણા જેટલો તો એનો પાછલો સથો હતો. સથો અથવા સથ્થો એટલે વહાણ ઉપર આગળ ને પાછળ ચોક જેવા પાટિયા જડ્યા હોય છે તે. કોઈ કોઈ વહાણમાં બે બાજુએ પણ બાકડા જેવી સળંગ બેઠક જડી હોય છે. કોઈ વહાણમાં 2 માળ હોય છે ત્યારે ઉપર પણ આવા પાટિયા હોય છે. વહાણના ખલાસીઓને હરવા ફરવા બેસવા ને ચીજવસ્તુઓ રાખવા માટે જડેલો ચોક કે બેઠક જેવી જગાઓ એટલે સથો અથવા સથ્થો. ને પાછળનો સથો પૂરો થાય ને ખુવાનો અત્રીનો સથો શરૂ થાય ત્યાં એક મોટા ચબૂતરા જેવું બાંધેલું હતું. મજબૂત પાટિયાની વચ્ચે લંબગોળ બારા હતા ને એના ઉપર કાચના બારણા સજાવ્યા હતા. ઉપરથી ખોલવા માટે એમાં સગવડ હતી ને ઉપર ઊંચા હૈયા રખી સમા કઠેડા ઉપર પાટિયાની છત હતી. કોઈ ઊંચા ઘરની અગાસીમાં બેઠા હોય એમ સાંજના તેઓ આ છત ઉપર બેઠા હતા. રણમલ લાખાએ કહ્યું, થોડી વાર તો બેલી મનેય ભરમાવામાં નાખી દીધો તે હો. શેઠે અરબોજી સામે જોયું. મને થયું કે આ મારું જ નાટક તો નથી થતું ને. હજી મને એ નાટકની કિંમત નથી સમજાય. ઉપા માણેકે કહ્યું, તમારા નાખુદાના રંગ જોતા ક્યાંક હસવામાંથી ખસવું થઈ જશે એમ જ મને લાગેલું. એ નાટકનું કામ છે ભાઈ, કામ છે. અરબોજીએ કહ્યું, એટલે તો નાટક કર્યું, નહીતર ટૂંકી વાતને લાંબી વણવાનો કંઈ સમય છે? હવે એ નાખુદો સુરત જશે, કંપનીમાં ફરિયાદ કરશે. કંપની જાણશે કે શક્કરબાર મરી નથી ગયો ને જીવે છે. વળી એ જાણશે કે હવે એ કંપનીની આરમારોને પણ મગતરા જેવી બનાવી દે એવા જંગી જહાજનો ધણી છે. કંપની જાણશે કે આ મુલકમાં એમના આંખ ને હાથ સમા શરાફને શક્કરબાર પકડી ગયો છે. આમ થશે એટલે પછી કંપનીને વલસાડની 20 કુમારિકાની વાત નવા રૂપમાં સમજાશે. રણમલ લાખાને છોડાવવાની વાત કંપનીને ગળે હાડકા જેવી વળગશે. તરતમાં હિંમત ભીડાશે નહીં ને તરત કંઈ કર્યા વગર ચાલશે નહીં. કેમ કે એક તો રણમલ લાખાનું નામ એટલું મોટું ને એટલું ઉપયોગી છે કે ઠેઠ વિલાયત સુધી કે વિલાયતમાં આપમેળે હોબાળો ઊભો થશે. ત્યાં કંપનીને પૂછપરછ થશે, સવાલ જવાબ થશે ને દેશમાં પણ જો કંપની પોતાના માણસને છોડાવવાની તજવીજ ન કરે તો કોઈ એની પડખે ચડે નહીં. એટલે જ એને રણમલ લાખો ને રણમલ લાખાનું અપહરણ નાક ને નોકનો સવાલ બનશે. અરબોજીની વાત સાંભળીને રણમલ લાખાએ માથું ધૂણાવીને કબૂલ કર્યું કે અરબોજીની વાત અસલમાં પોતાની જ વાતને મળતી આવતી હતી. રણમલ લાખાએ હસીને કહ્યું, જો કે તમારો સાથ કરવાની મારી ગણતરી નહોતી, પણ અરબોજી સામે ત્યારે ભાંગ્યો અક્ષર બોલાય એમ પણ નહોતું ને હવે એમ લાગે છે કે ભલું થયું ને ભાંગી જંજાળ. જાણે વહી ગયેલું બાળપણ પાછું આવ્યું છે. લેખન લખી લખીને હાથના આંગળા થાકી ગયા છે ને હવે તો થાય છે કે ક્યારે આપણો ભેટો થાય ને ક્યારે આપણે ઝૂકી પડીએ. હાથમાં ચળ ઉપડી છે ને શેઠ? રણમલ લાખાએ કેવળ બાળકના ચહેરા ઉપર શોભે એવું સ્મિત કર્યું. અરે બેલી, એકવાર મને તે સીધી સારંગ કે સીધી બાદશાહ બતાવી દે ને પછી તમારે બધાએ જોયા કરવાનું. હું એકલો એને પહોંચી વળીશ. હવે તો હાથ સળવળે છે. ભલે સળવળે, સામે સીધી યામીન છે હો. એ જોધો છે. એક જોધો છે તો અત્યારે હું 1000 જોધો છું. રણમલ લાખાએ કહ્યું, એકવાર વહાણ ભૂટકાવી દે ને. ભગવાનની દયા થશે ને દરિયાલાલની મહેર હશે તો એ ભૂટકાશે. જંજીરાની આરમાર પંખી જેવી છે.
પણ રણમલ લાખો તો ગરુડ જેવો છે ને એની માથે શક્કરબાર છે. ગમે એટલી આગળ હોય તોય હફસીનિયાના પાદરમાં પણ ભેટો ન કરાવી દઉં તો મારું નામ અરબોજી નહીં. ઉપા માણેકે આસપાસ નજર કરીને કહ્યું, આવડા ઊંચા વહાણ ઉપરથી એટલે ઊંચેથી જોઈએ છીએ એટલે હોય કે ગમે તેમ હોય, પણ મને હજુ સુધી ક્યાંય કંઈ જાણીતો અણસાર જ નથી આવતો. હું ક્યારનો જોયા કરું છું. મારા અંદાજે દ્વારકાની કાંધી ક્યારનીએ દેખાવી જોઈએ, કંઠારની કાંધી દેખાવી જોઈએ, પોહિત્રાના કોઠાની કનાર કળાવી જોઈએ, સામે મકાઈનો દીવો દેખાવો જોઈએ, પણ નથી દેખાયો દ્વારકો કે નથી દેખાઈ મડ્ડોઈ, નથી દેખાતી કોઈ કંદિલ કે નથી દેખાતી કંઠાર. ભીમો જાડેજો હસ્યો. માણેક, તમારો દ્વારકા કંઈ નહીં તોય અત્યારે 200 ગાવથી વધારે છેટો હશે ને કંઠાર તો તમને ક્યાંય કળાવાની જ નથી. ત્યારે શકરો શિકાર ઉપર ચોટ મારે તો કોઈ દિવસ આડવાટ લે જ નહીં, એ તો સીધો જ પડે. ભીમાએ જવાબ આપ્યો. એટલે શક્કરબારે મને કહ્યું કે જંજીરાની આરમારનો હિસાબ કાઢો, આપણો હિસાબ કાઢો, એની વાટનો હિસાબ કાઢો ને આપણે એને વહેલામાં વહેલી ભેટી જઈએ એવી વાટ પકડો. મેં એને અરબોજીએ મળીને બધા હિસાબ કરી જોયા, નકશા જોયા, નક્તર જોયા ને જ્યાં અમારો તાળો મળે છે ત્યાં વહેલામાં વહેલા પહોંચવાની આ વાટ લીધી છે. આજ પહેલાં કોઈ જહાજ આ વાટે ગયું નથી ને હવે પછી એ કોઈ જવાની હામ ભીડે એમ નથી. આપણે સીધા બાબલ માંડપ જઈએ છીએ ને અમારી ગણતરી ઠીક ઠીક હશે તો બાબલની નાખના મોંમાં આપણે સીધીનો ભેટો કરી લઈશું. પણ આપણે ધોરી વાટથી વેગળા છીએ ને ધારો કે કાંઈ થયું તો આપણને કોઈ વહાર મળે જ નહીં. જેવો વહાર કરવા જાય છે એવો પોતે વહારનો સહારો લેશે એ કેમ ચાલે? શક્કરબારે કહ્યું. આપણી વહારે એક રણછોડરાય, બીજી આશાપુરા અને ત્રીજા દરિયાલાલ. રણમલ લાખાની નજર જહાજ ઉપર ફરી રહી, જાણે સફેદ પહાડ માથે ખડકાયો હોય એમ માથે 20 સડો ફરકતા ફડફડતા હતા. આવડા મોટા પથારાવાળા અને સથા ઉપર જાત ભાતના ઉચાળાઓને કારણે વહાણનું સુકાન બીજા જહાજોની જેમ સાવ પાછળ ન હતું, પરંતુ કૂવા આગળ એક ઊંચી છતેડી ખાસ ગોઠવાઈ હતી ને એના ઉપર સુકાનની રચના થઈ હતી. ફનોસ પણ ત્યાં હતું, નકશો પણ ત્યાં જ હતો, નક્તર પણ ત્યાં જ ને હોરા યંત્ર પણ ત્યાં જ ને ત્યાં જ તીરકમ સુકાની રાજા જેવો બેઠો હતો. ફનોસ એટલે વહાણ ઉપર હોકા યંત્રને કમાન જે જગ્યાએ રાખવામાં આવે છે ત્યાં એક ફાનસ પણ રાખવામાં આવે, એટલે ફનોસ એટલે વહાણના સંચાલનનું કેન્દ્ર સ્થાન. નખ્તર અને હોરા યંત્ર એ બંનેનો મિનિંગ એક જ છે. એ બંનેનો મિનિંગ એટલે હોકાયંત્ર. હોકાયંત્ર 4 દિશાઓ ને દિશાઓ વચ્ચેના કાટખૂણાના 4 ભાગ પડ્યા હોય એવો નકશો. એના ઉપર લો ચુંબકવાળી સોય રહે. આ સોયનો કુદરતી ગુણ હંમેશા ઉત્તર તરફ મોઢું રાખવાનો હોવાથી એનાથી દિશાઓ બરાબર પરખાય છે, એટલે એને હોરાયંત્ર અથવા નખ્તર કહે છે. આપણે એને સાદી ભાષામાં હોકાયંત્ર કહીએ છીએ. રણમલ લાખોના સુકાન ઉપર તો એ આશક હતો. આવા તોતિંગ બોજદાર ને તોતિંગ લંબાઈ પહોળાઈના જહાજનું સુકાન એ અસલ મુંદ્રાની વહાણ બાંધણીની કીર્તિ પતાકા સમૂહ હતું. તીખા શઢ, તીખો મોરો ને ભંડારોની વિપુલતા છતાં સુકાનની અસલિયતને કારણે મડ્ડોઈ ને મુંદ્રાના લંઘાના વહાણવાળા મુલકભરમાં મશહૂર હતા. ટ્રફાલગરની દરિયાઈ લડાઈમાં મશહૂર બનનાર અને આજ સુધી સંરક્ષાઈ રહેલા અંગ્રેજ નૌકા કાફલાનું મોરચાનું જહાજ વિક્ટરી આ વહાણવાળાઓમાં બંધાયું હતું. ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચેના ચાહના વેપારમાં મશહૂર બનેલું જહાજ કંપની સરકારનું ક્યુટી શાર્ક પણ આ જ વહાણવાડામાં બંધાયું હતું. કેપ્ટન ઇંગ્લેન્ડે જેમાં બેસીને 7 સાગરની ચાંચિયાગીરી કરી હતી એ જહાજ ઇંગ્લેન્ડ પણ અહીં જ બંધાયું હતું. સુંદર સોદાગરના મશહૂર ચીનાઈ જહાજો જેના વારસદારો ચીની તરીકે મશહૂર થયા હતા એ આ વાડામાં બંધાયા હતા અને એ કાળમાં સાગર સમ્રાટનું બિરુદ ભોગવતું હિન્દી મહાસાગરના નાક અને નોક સમૂહ રણમલ લાખો પણ આ જ વાડાની પેદાશ હતું. આ જહાજની તો આકરી કસોટીઓ પણ થઈ હતી ને એની કથાઓ કંઠારમાં ઘરે ઘરે ગવાતી હતી. રણમલ લાખો જેમ 7 સાગરનું સમ્રાટ હતું તેમજ એનો માલિક રણમલ લાખા પણ સાહસિકતાની કોઈ અજબ મૂર્તિ હતો. કેટલીય વાર એ પોતાના વેપાર આડે બીજા બધા મોહમાયા પરહરી દેતો, તેમ કેટલી વાર શુદ્ધ સાહસને માટે એ પોતાના વેપારના લાભ લોભના માયામોહ પણ સાપની કાંચડીની જેમ પરહરી શકતો હતો. સાહસની, કેવળ સાહસની એની માટે સાચી ને અર્ધી સાચી લોકકથાઓ ચાલતી હતી. આ દુનિયામાં બધા મળીને 5 મહાસાગરો છે ને એ 5એનો દક્ષિણ વિભાગ દક્ષિણ મહાસાગરની હિમધારે એક પટે મળે છે ને એ તો જાણીતી વાત છે કે કેટલાય નાના મોટા કુદરતી કારણોએ નાની મોટી ને મહાનદીઓ વહે છે
તેમ દરિયામાં પણ નાની મોટી ને મહાનદીઓ વહે છે. આવી નદીઓ પોતાની સાથે દરિયામાં હવામાનના પલટાઓ, તુફાનના રંગો, ધુમ્મસના વાદળાઓ ને બરફના પહાડો ખેંચી લાવે છે. તેમજ દરિયામાં પડેલો કચરો પણ તાણે છે. વચમાં સડીને ખરાબ થઈને છિન્ન ભિન્ન ન થાય તો ધરતીને કોઈ પણ છેડે, કોઈ પણ સ્થળે, કોઈ પણ દરિયામાં નાખેલો મધદરિયાના અને કાંઠાના તાણથી દૂર રહેતો કચરો ખેંચાઈ તણાઈને સરવાળે આખરે આફ્રિકા ખંડ અને હિંદના દક્ષિણ છેડાઓની સમાંતર લીટીઓની વચમાં છેક દક્ષિણ મહાસાગરની હિમરેખાની લગોલગ આવેલા હિન્દી મહાસાગર દક્ષિણ પથમાં દક્ષિણાંતમાં જમા થાય છે. જગત માત્રના નાના મોટા પ્રવાહોનો સીધો ને આડકતરો અંત ત્યાં આવે છે ને ત્યાંથી બહાર કોઈ પ્રવાહ નીકળતો નથી. મહાભયંકર એવું આ મથક છે. આખા દરિયાનો ભવે ભવનો સડતો જૂનો નવો કચરો અહીં જમા થાય છે ને આવતા પ્રવાહોથી જાણે ઠાંસીને ભરાયા જ કરે છે. ભયાનક દુર્ગંધ ત્યાંથી નીકળે છે ને એમાંથી નીકળતા ઝેરી વાયુઓ ઊંચે ચડીને ઘણીવાર હવામાં સળગે છે, પવનમાં ખેંચાઈને ઘણીવાર દરિયામાં દૂર દૂર લહેરાય છે. જાણે દરિયે દવ લાગ્યો હોય એમ દરિયાને જ જાણે સળગાવે છે. ત્યારે હિન્દી મહાસાગર ઉપર કેટલી વાર જોજનને જોજન વિસ્તારમાં દરિયાના પટ ઉપરથી દરિયાના પાણીમાંથી હાથ ઊંચી નીલી લીલી લાલ જ્વાળાઓ જાણે ઊંચે ચડે છે. આ પંથકમાં દરિયો તો છે પણ દેખાતો નથી. આખો પટ લગભગ ઠેઠ હજારો વામ ઊંડા તળિયા સુધી ભીના ચીકણા કાળા લીલા કાંપથી જામી ગયા હોય એવું લાગે છે. દેખાવે નક્કર ધરતી જેવું લાગે છે, પણ માથે એક કાંકરી નાખો તો સીધી નીચે ઉતરી જાય છે. એમાં દરિયામાં ડૂબેલા વહાણો ઘસડાઈને આવે છે ને જાણે લીલા જળતરમાં જડાઈ ગયા હોય એવો એનો ભંગાર લાગે છે. એમાં ગયેલું જંતુ પણ પાછું ફરી શકતું નથી, ત્યાં તરી શકતું નથી, ઠરી શકતું નથી, શ્વાસ લઈ શકતો નથી ને ઓથાર જેવી વિભીષણ કીટ સૃષ્ટિ ત્યાં ખદવદે છે. એમાં મગરમચ્છ ફસાઈ જાય તોય પાછા નીકળી શકે નહીં. ભયાનક એવું એ નારકીય પથક છે ને અનાદિકાળથી આપણા ખલાસીઓ એને સરગોસના નામથી ઓળખે છે. ગોસ એટલે વહાણની દરિયાની સફર. ભૂલે ચૂકે પણ એ સફર જો અહીં આવે તો એ સરગોસ બની જાય. વહાણની એ આખરી સફર જ ગણાય. વિલાયતીઓ સરગોસને સરગોસા કહે છે. લોકવાયકા તો આ જ, પણ કેવળ આપણે ત્યાં નહીં પણ બીજે સ્થળે પણ છે કે આ ભયાનક અને નારકીય પથકની વચમાં એક બેટ છે. એનું નામ કરજત. લોકવાયકા પણ છે કે આ કરજતમાં માણસ અને પંખીની વચગાળાની જીવસૃષ્ટિ રહે છે. એમના માથા માણસના હોવાનું કહેવાય છે, એમને હાથને બદલે પાંખો હોવાનું કહેવાય છે ને એમના પગ પાણી અને કાદવ ઉપર ચાલનારા પંખીઓના જેવા હોય છે. રામાયણમાં ઉલ્લેખ પામેલા પક્ષીરાજ જટાયુ અને સંપાતિ જેવી આ જીવસૃષ્ટિ કરજતમાં વસતી હોવાની લોકકથાઓ હતી. એ કથાઓમાં કંઈ તથ્ય નથી એમ આજની શોધખોળોએ સાબિત કરી આપ્યું છે. કદાચ એમ પણ બને કે એ ઓલાદ આજ નાશ પણ પામી હોય ને કદાચ એમ પણ હોય કે ઓલાદ કેવળ કલ્પનાની જ હોય. આવા પથકમાં કેવા પ્રકારનો જીવ જીવી શકે એની કલ્પનાઓમાંથી આવી લોકવાયકા જન્મી હોય. પણ લોકવાયકા હતી કે રણમલ લાખાએ કરજતના ટાપુને શોધવા જવાને માટે સરગોસમાં સફર કરવાની હામ ભીડી હતી. એને માટે એમ પણ કહેવાતું કે રત્નાકરના મધ્ય ને દક્ષિણ ભાગમાં જન્મ પામતું ને તુફાન અથવા ટાઇફૂનનું વિશિષ્ટ અને ભયંકર સંહારકારી બિરુદ ભોગવતું તુફાન કેવું હોય છે એ જોવાને એણે એવા તુફાનની શોધમાં 1 માસ દરિયાની સફર ખેડી હતી ને તુફાન આવ્યું ત્યારે એની મધ્યમાં ઝંપલાવ્યું હતું ને તુફાનના રાજા તરીકે બિરુદ મેળવ્યું હતું. રણમલ લાખાએ જે દિવસે વેપાર કરવાનો પંથ પકડ્યો તે દિવસે જગતના 7 સાગરોમાં વધારેમાં વધારે તરંગી ને વધારેમાં વધારે ધૂની એવા હિન્દી મહાસાગરનો તાગ લઈ શકે એવા સાહસિક દરિયા સારંગને ખોયો. એટલે એ તો આ અણખેડાયેલી દરિયાના રણની વાટ ઉપર કેવળ કૌતુકની નજર નાખી રહ્યો. એણે જોયું કે મોરના પાંજરામાં કોઈ પિંજરીઓ બેઠો ન હતો, એટલે કે ભીમોજી કે અરબોજીને બેમાંથી એકેયને સીમમાં કોઈ જહાજ જોવાની અપેક્ષા ન હતી. રણમલ લાખા એટલું સમજી શક્યો કે એમની આસપાસ અત્યારે ચારે તરફ સેંકડો જોજનના વિસ્તારમાં પથરાયેલું રણ લહેરાઈ રહ્યું છે. એમાં નથી કોઈ અરબનની શંબુક દેખાવાની, નથી કોઈ ઈરાનની અજમની જમની દેખાવાની, નથી કોઈ કચ્છી ગંજો કે મલબારી ફતેમારી દેખાવાની. વલસાડના બતેલા કે જોડિયાના બગલા કે સલાયાના કોટિયા પણ નજરે ચડવાના નથી. બગદાદની ખજૂરવાટ ખૂબ ઊંચે ઉત્તરમાં હતી. કાઠિયાવાડની જંગબારની વાટ પણ
ઊંચે ઊંચે હતી. ફિરંગીની ને કંપનીની વિલાયત વાટ ખૂબ નીચે હતી. એમના પોતાના પંથમાં તો કોઈ મછવાનું પાટિયું પણ નજરે કળાવાનું ન હતું. વિશાળ દરિયાના રણમાં તેઓ એકલા હતા ને એ ખ્યાલ ખલાસીઓને કુતૂહલથી વહાણની ડાબી જમણી અત્રી તરફ, મોજાના ઉછાળા તરફ સીમમાં વારંવાર નજર કરાવવાને પૂરતો હતો. કાંઈ કરતાં કંઈ યાદ રાખી શકાય, કાંઈ કરતાં કંઈ ખ્યાલમાં રાખી શકાય એવા એંધાણ પારખવાને ને પારખીને સંગરવાને તેઓ તત્પર હતા. હમણાં તો ચોકીની જરૂર ન હતી ને દરિયો જાણે નીલમપરી રમવા આવી હોય એવો હતો. પવન પૂઠનો હતો ને દરિયામાં કોઈ આડાઅવળા વાહ હોય તો રણમલ લાખોના પહાડી કદને માટે એ ગણતરીના પણ નહોતા. વાતો કરતા, રમતો રમતા, ચોપાટ ને શતરંજ, ઢોલ ને તબલા, મંજીરા ને તંબુરાની વચ્ચે હિમસાગરમાંથી કોઈ બરફનો પહાડ ભૂલો પડીને દરિયામાં સ્વૈર વિહારે નીકળી આવ્યો હોય એવો રણમલ લાખો દરિયામાં સર્યે જતો હતો, સર્યે જ જતો હતો. એવા કદાવર કદની ગતિ પહેલી નજરે મંદ લાગતી, પણ પાછળ એના શિરોટામાં નજર ફેંકતા એનો ઉકળાટ આંખોને ભમાવી દે એવો હતો. એની ગતિ માપવાને એકવાર તિરકમે શિરોટામાં બુડદ નખાવ્યું હતું ને શિરોટાને અડતા વહેત જ બંદૂકમાંથી ગોળી છૂટે એમ ઉછળીને પાછું જહાજ ઉપર ફેંકાઈ આવ્યું હતું. રણમલ લાખા અને સક્કરબાર વચ્ચે વિચારો અને મનના ભાવોનું ઘણું સામ્ય હતું. બેયને મનમાં જાગેલું કાર્ય જ પ્રધાન હતું. દરિયો, વહાણ, ખુરશીઓ વગેરે સાધન માત્ર હતા ને બેયને એકબીજાની વાતો કરતા, સાંભળતા સામાન્ય વાત હોય એમ વિચારોની આપલે કરતાં કરતાં સમય ક્યાં ગયો એનો ખ્યાલ ન રહ્યો. ત્રીજે દિવસે તેઓ શતરંજ રમતા હતા ને ઉગતો સૂર્ય દરિયા ઉપર સોનાના સાજ પાથરતો હતો. ત્યાં રણમલ લાખાની નજર ગઈ ને એ બોલી ઉઠ્યો, અરે પેલો અરબોજી મોર ઉપર કાં ચડે? સક્કરબારે પોતાની ચાલનું પ્યાદું હાથમાં રાખી નજર કરી. એણે જોયું કે અરબોજી વાંદરાની ઝડપે વહાણના આ ઊંચા મોર ઉપર ચડતો હતો. સક્કરબારે પ્યાદું નીચું મૂક્યું ને ઊભો થયો. આપણે દરિયાનું રણ વટાવી દીધું લાગે છે ને હવે ધારી વાટે પહોંચતા લાગીએ છીએ. શેઠ, એક વાત કહું? કહો. આ જોખમ અમારું છે. અમે તો માથા મૂક્યા છે ને જીવ પણ ઓળમાં મૂક્યા છે ને અગર દરિયાલાલે યારી આપી ને સીધી સાથે ભેટો થયો તો સીધી યામીન દરિયાની લડાઈનો બાકર ખંધો જોધો છે. એના વહાણનું એક પાટિયું પણ સલામત હશે ત્યાં સુધી એ મચક નહીં આપે. તો તમારે જોખમમાં ઉતરવાની જરૂર નથી શેઠ. જા જા હવે બેલી, તું તારું કામ કર ને મોકો આવે તો તુંય જોજે. જેવી મરજી, હું તમને વારીશ નહીં તેમ તમારા ઉપર દબાણ પણ કરીશ નહીં. સક્કરબાર પીઠ ફેરવીને હજી મોરા તરફ પોતાનું સ્થાન સંભાળવા જાય છે ત્યાં તો હજી પૂરા મોર સુધી પણ નહીં પહોંચેલા અરબોજીએ બૂમ પાડી, સુકાની સાંભળ, સુકાની સાંભળ, સાંભળ બેલી, સુકાની સાંભળ. બૂમ એકલા જ સુકાની માટે હતી ને એનો અર્થ એ હતો કે દરિયાલાલને કંઈક નવી ધૂન આવી હતી ને સુકાનીએ એનાથી સજાગ રહેવાનું હતું. તમામ કામકાજ મૂકીને બધા લળી લળીને જોવા લાગ્યા. સક્કરબાર ઝપાટાબંધ મોરા આગળ આવ્યો ને બધા બીજી બૂમની રાહ જોવા લાગ્યા. દરિયો તો સાવ શાંત લાગતો હતો, આકાશ સ્વચ્છ હતું. ત્યારે અરબોજીને ઉપરથી શું દેખાયું હશે કે ખાલી ભ્રમણા થઈ? તો એમાં એને શરમ કે સંકોચ રાખવાનું કારણ ન હોય. પિંજરિયામાં તો હર હંમેશ વધારે પડતી ચોકસાઈ કરતાં વધારે પડતી સાવધાની જ સારી. એટલે કેટલી વાર પિંજરિયાની પહેલી ચેતવણી ભ્રમણા પણ નીવડે. કાચના અરીસા જેવા શાંત દરિયા પર અરબોજીની પહેલી ચેતવણી ભ્રમણા નીવડે પણ ખરી. નીવડવી જોઈએ. દરિયો તો કેટલો શાંત છે, પવન પણ કેવો પૂઠનો છે ને રણમલ લાખો પણ જરા ખાંગું થઈને કેવું એકધારી ગતિએ આગળ ઉડી રહ્યું છે. અગર એની માથે ગરુડ ઉડતું હોય તો ગરુડને પણ સાથે રહેવાનો જરા શ્રમ લેવો પડે. એમ જહાજ ચાલ્યું જતું હતું ને આવી હવામાં ને આવા દરિયામાં કદાચ કંઈક નાનો સરખો તરંગ આવે તોય એમાં આ હિમાલયના બીજા અવતાર જેવા જહાજને ચેતવા જેવું હોય શું? થોડીવાર બધા જોઈ રહ્યા. સુકાનના ખુવાના ખાસ સથા ઉપર બેઠેલો તિરકમ પણ ઊભો થઈ ગયો. એક પગ પાછળ, એક પગ આગળ. પાછલા પગની પેની જરા ઊંચી ને આંખે હાથનું નેજવું કરીને જાણે હમણાં પાંખ પસારીને ઉડી જશે એવા એના સદાના દીદારમાં સક્કરબાર એક હાથ મોરાની પૂતળી ઉપર ઠેરવીને દરિયાની સીમમાં નજર ફેરવી રહ્યો. થોડીવાર સુધી અરબોજીની કોઈ બીજી બૂમ નીચે ન આવી ને સૌને એમ થયું કે પહેલી ચેતવણી કેવળ ભ્રમણા જ નીવડી હશે. સૌને એમ લાગ્યું કે હવે બધા પાછા પોતપોતાના વ્યવસાય ઉપર પાછા જાય તો એમાં કંઈ અજુગતું થશે નહીં. અરબોજીની પહેલી બૂમ પછી આશરે 15 મિનિટ આમ ગઈ ને સૌના દીદારમાંથી ધનુષની પણજ જેવી તંગ નજર ઓસરવા માંડી
ને બાજુએ મૂકેલા ધનુષની ઉતરેલી કમાનમાં રહેલી પણસની ઢીલાશ કળાવા માંડી. ત્યાં અરબોજીની બીજી બૂમ સંભળાઈ. સુકાની સંભાળ, માલમ સંભાળ, સુકાની સંભાળ, માલમ સંભાળ, મોરો સંભાળ, નાખુદા સંભાળ. એકદમ બધા સાવધ થઈ ગયા. નક્કી કંઈક છે. રણમલ લાખોનો મોરો તો આભ મિનારો છે, એટલે અરબોજીની સીમ દૂર દૂર સુધી પહોંચે. નીચે ઊભેલાની સીમમાં હજુ કંઈ કળાતું નહોતું, પરંતુ ઉપરની સીમ ને નીચેની સીમ વચ્ચેના પટમાં કંઈક બનતું હતું, કંઈક થતું હતું, ને જે થઈ રહ્યું હતું એનાથી એમને સાવધાન રહેવાનું હતું. અરબોજીની ત્રીજી બૂમને તો કોઈ ગાળો જ ન નડ્યો. બીજી બૂમની શોધમાં જ જાણે એની ત્રીજી બૂમ નીકળી. મોરો સંભાળ, સુકાની સંભાળ, માલમ સંભાળ, સંભાળ બેલી. નીચેથી તીરકમે જવાબ આપ્યો. ને ત્રીજીની વાંસે અરબોજીની વધુ બૂમ આવી. તોક સંકેલ માલમ સાંભળ, તોક સંકેલ સુકાની સાંભળ, સુકાની સંભાળ, સાતરસા સંભાળ, માલમ સંભાળ, તોક સંકેલ, તોક સંકેલ. સાતરસા એટલે હોકા યંત્રમાં ઈશાન દિશાનું નિશાન. સામાન્ય રીતે તો પિંજરિયા માટે આ બૂમ ધોરણ બહારની હતી. નીચેના માલમ કે સુકાનીને હુકમ આપવાનું કામ એનું હતું નહીં. એવી વાત એ કરે તો ધૃષ્ટતા ગણાય, ને કોઈ એને લેખે પણ નહીં. પણ આ વહાણ કોઈ વેપારીનું ન હતું, શક્કરબારનું હતું. ને પિંજરિયો બીજો કોઈ નહોતો, અરબોજી હતો. ત્રીજી બૂમ પાડતા પોતાની સૂચનાનો અમલ થાય છે કે નહીં એ જોવાને જ જાણે નીચે ઉતરતો હોય એમ અરબોજી મોર ઉપરથી નીચે ઉતરવા લાગ્યો. ને ઉતરતા ઉતરતા પણ એ તોકની આલાત છોડવા લાગ્યો. નીચેથી ભીમા જાડેજાને આ જેમ વિચિત્ર લાગ્યું તેમ અસાધારણ પણ લાગ્યું. તીરકમને સાવધ કરીને બીજા ખલાસીઓને પણ તોક ઉતારવાની સૂચના આપીને એની કાયાના પ્રમાણમાં ચમત્કારી મનાય એ રીતે ઉપર ચડી ગયો. ઉપરથી એણે એક ભવ્ય ને ભયાનક દ્રશ્યને વેગથી રણમલ લાખો તરફ ધસતું આવતું જોયું. આખી સીમનો દરિયો એક હાથ ઊંચી દિવાલ જેવો બનીને એમના તરફ આવતો હતો. એના પાછળનો દરિયો ખદબદતો, પછડાતો, ઘૂમરાતો હતો. પાણીની એ એક હાથ ઊંચી દિવાલ ઉપર મોજાની સફેદ ફૂમકીની જાણે સળંગ કોર બંધાઈ હતી. થોડી વાર સુધી અરબોજીને ભીમો વારા ફરતી એ ધસતી આવતી દિવાલને એકબીજા સામે જોઈ રહ્યા. આ કંઈક સાવ નવું જ હતું. એમની વહાણવટમાં જાણે આજ પૂર્વે આવ્યું જ ન હતું એમ એમને લાગ્યું. થોડીવાર ભીમો એકી ટસે આવતી દિવાલને તાકી રહ્યો. થોડીવાર જાણે એના હૈયાના ઊંડાણમાંથી કાંઈક માહિતી, કાંઈક પરખ શોધી રહ્યો. આખરે એ બોલ્યો, સમજ્યો, સમજ્યો. આ શું છે? અરબોજીએ પૂછ્યું. દરિયો આખો હાથ ઊંચો કાં થયો? ભીમાએ કહ્યું, આપણી મહેનત લેખે લાગે એમ છે. સમજ્યો નહીં? આપણે આપણું કામ કર્યું તો દરિયાલાલે એનું કામ કર્યું છે. એ ખબર આપણને દેવાને દરિયાલાલ જાતે આવ્યા છે. અરબોજી, આ છે ગાજૂસનો ઉછાળ. ગાજૂસનો ઉછાળ? હા, ક્યાંક દૂર આગળ ગાજૂસ ફૂંકાઈ રહ્યો છે ને એની પછડાટનું ઉછાળ આ તરફ આવે છે. ભીમો જાડેજો સડસડાટ નીચે ઉતરી ગયો. એણે તીરકમને સુકાનની સૂચના આપી. બે માણસ પણ એની ખાસ મદદમાં મૂક્યા. પોતે શક્કરબાર પાસે ગયો. શક્કરબારને એણે વાત કરી. ગાજૂસ ફૂંકાયો હોય કે ફૂંકાતો હોય તો જાણે જંજીરાની આરમારને ઝપટમાં લીધી હશે. તો પછી એનું ગજું નથી. એમાં સીધી યામીન હોય તોય કામનો નહીં. તો શક્કરબારે પૂછ્યું, આપણી મદદ પહોંચે એ પહેલાં દરિયાલાલે મદદ પહોંચાડી દીધી એની રીતે. દરિયો આટલો વલોવાયો છે એ ગાજૂસ કેવો હશે? એમાં જંજીરાની આરમારનું ગજું નહીં. એટલે આપણી 20 બહેનો દરિયાલાલને ખોળે. હવે આ ભાવમાં તો કોઈ એમનું નામ નહીં લે. શક્કરબાર સાંભળી રહ્યો. થોડી વારે ઊભો રહ્યો. જંજીરાની આરમારના પાકે પાકા સમાચાર મળે ત્યાં સુધી ખુદ ગાજૂસની વચ્ચોવચ્ચ જવું પડે તો પણ આપણે જવાનું છે. ભીમા, જોઈએ દરિયાલાલ આપણી બહેનોમાંથી કોઈના અંતકાળે છેલ્લા પણ મુખ દર્શન કરાવે છે કે નહીં. ને બીજું કાંઈ નહીં તોય આપણી પાસે આ પાપના પાપીઓને દંડ કરવાનું કામ તો શેષ છે જ ને. હવે તમે જાઓ. આટલી દોડ, આટલી જહાજની સવારી ને એનો અંજામ આવો જ આવશે એ કલ્પનાએ શક્કરબારના દિલમાં જે ગમગીની પેદા કરી એ ભીમો સમજી શક્યો. છેક છેલ્લી ઘડીએ જાણે હાથતાળી આપીને દરિયાલાલે એમની મશ્કરી કરી ને એમનો ભોગ લઈ લીધો. એમને માટે ખાલી બદલો લેવાનું જ કામ શેષ રાખ્યું. શક્કરબારના ચહેરા ઉપરના વ્યથા અને રોષ જોવાની ભીમાની પણ જાણે હિંમત ન રહી. એની જ્વાલા જાણે એને દજાડી દેશે એવી એને શેહ લાગી. એ એકદમ પાછો ફરી ગયો ને નીચેથી એણે સાથ દીધો. પિંજરિયા, સમાલ પિંજરિયા, સમાલ, સમાલ બેલી. ઉપરથી અરબોજીએ જવાબ આપ્યો. જંજીરાની આરમાર સાંભળ,
ભીમાએ નીચેથી સાથ કર્યો. હવે તો નીચેથી પણ સીમમાંથી એમના તરફ પાણીની સપાટી ઉપર ધસતી આવતી નીલી દિવાલ તેઓ જોઈ શકતા હતા. એ દોડતી, જીવતી ને માથે જાણે ફુવારાઓ ઉડાડતી આવતી દિવાલ ભવ્ય અને ભયંકર શેહ ઉપજાવતી હતી. પાછળથી સૂર્યના કિરણો એના ઉપર તિરકસ પાડતા હતા. આખીએ એ સીમાંતો સુધીની સળંગ દિવાલ ઘસી ઘસીને અસ્ત્રાની ધાર જેવા ચળકતા કરેલા લોખંડના કિલ્લાની રાંગ જેવી લાગતી હતી. ક્યાંક ક્યાંક પાણીના પોલાણમાંથી સૂર્યના કિરણો આરપાર નીકળતા ને જાણે ભઠ્ઠીની સફેદ આગ હોય એવા સળગતા લાગતા ને એ દિવાલ ઉપર વેગથી એક પાછળ એક એમ ધસતા મોજાઓની અથડામણમાંથી નીચે સુધી પાણીના છાંટા ઉડતા હતા ને એના ઉપર સૂર્યના કિરણો પડતા ને 7 રંગના મેઘધનુષોના ટુકડાની જાણે સાદડી ગૂંથતા હતા. એમાંથી પણ ક્યાંક ક્યાંક સૂર્યના કિરણો આરપાર નીકળતા હતા ને જાણે સપ્તરંગી આરસ ને સ્ફટિકમાં હીરા, નીલમ, માણેક, લીલમ જડ્યા હોય એમ ચમકતા હતા. એ બધા ઉપર જાણે મોરપીંછનો મુગટ ચમકતો હોય એમ છેક જાણે આભમાં પહોંચતા હોય એવા રંગબેરંગી દોરાઓ હવામાં આમ તેમ ઝોક ખાતા હતા. ક્ષણ એક ક્ષણ બધા દ્રશ્ય જોઈ રહ્યા. 7 સાગરમાં હિન્દી મહાસાગર, એના ઉત્તર ભાગે ફૂંકાતા રણોની પરંપરાના પવનો ને એમાં દક્ષિણ કાંઠે ફૂંકાતા હિમસાગરના પવનોને કારણે એના સંતાનોને ચિત્ર વિચિત્ર દ્રશ્યો બતાવે છે. અહીં કેટલી વાર ગાઉના ગાવ સુધી દરિયામાંથી નીલી લીલી જ્વાળાઓ નીકળીને જાણે પેટાળનો વડવાનલ બહાર રમવા આવ્યો હોય એવું દેખાય છે. અહીં કેટલી વાર 100 ફૂટ ઊંચા પાણીના થાંભલાઓ દેખાય છે. અહીં કેટલી વાર એક તરફ દરિયાનું તળિયું દેખાય છે ને બીજી તરફ દરિયો જાણે આભમાં કૂદીને જતો દેખાય છે. અહીં કેટલી વાર 100 ફૂટ ઊંચા પાણીનો એક થાંભલો ચક્કર ચક્કર ઘૂમતો દરિયામાં દોડતો દેખાય છે. અહીં કેટલી વાર વાદળની કરામતો આભને દરિયાની વચમાં લટકતા હોય એવા વહાણના ભૂતોનો આભાસ દેખાડે છે. એમાંથી કેટલાય દ્રશ્યો શક્કરબાર ને એના સાગરીતોએ જોયા પણ હતા, પરંતુ આવું નયન મનોહર દ્રશ્ય આજ પહેલાં જોયું ન હતું. વહાણમાંથી દોડીને રમવા ને આળોટવા જવાનું દિલ થઈ આવે એવું મનોરંજક દ્રશ્ય ક્ષણભર તો એના નર્યા સૌંદર્ય ને નર્યા વિસ્મયકારક દર્શનથી જ આંખોને મોહ મૂર્છા પમાડે એવું હતું. જાણે બધું સાનભાન ભૂલીને જોયા જ કરીએ ને એની પાછળ રહેલું ભયંકર તાંડવ ભૂલી જ જવાય. બીજી જ ક્ષણે આ બહારના સૌંદર્યની ભીતરમાં કોઈ હૈયાસુની રૂપ ગર્વિતાના પેટમાં પાળી હોય એવી યાદ આવે ને હૈયું ધબકારા ચૂકી જાય. આ તો ભયાનક ગાજૂસનો ઉછાળ. દરિયાની સપાટી ઉપર ક્યાંક દૂર કે નજીક ગાજૂસ ફૂંકાતો હોય. 100-150 વર્ષ સુધી કેવળ લોકવાયકામાં જીવતો રહેલો ગાજૂસ સિંધ, ઈરાન ને અરબસ્તાનના સળગતા રણોનો જીવતી ખાલ ઉતારે એવો આગ ઝરતો પવન લઈને દરિયામાં પછડાયો હોય ને એના પછડાટથી ક્ષુબ્ધ થયેલા દરિયાએ એને માટે માગ કરવાને પોતાના પાણી ધકેલી દીધા હોય એવો ગાજૂસનો આ ઉછાળ હતો. ને એ ઉછાળ વહાણવટની દરિયાવટના તમામ કાનૂનને નકામા બનાવતો. કદાચ આ ઉછાળથી જ એમનો છૂટકો થાય ને કદાચ ઉછાળની વાંસોવાંસ જ ગાજૂસની ભયાનક સવારી સાગરના મોજાઓને પગદડાની જેમ ઉછાળતી આવતીએ હોય, જેની કોઈ આગાહી નહીં, જેના દોરની ખબર નહીં, જેના રૂઆબનો ખ્યાલ નહીં. એનું નામ ગાજૂસ. કુદરતના તમામ બંધનો પરહરીને રણનો સીમુમ દરિયામાં નાચવા કૂદવા નીકળી પડ્યો હોય. એને કોઈ નિયમ નહીં ને એને કોઈ ધોરણ નહીં. ભયાનકમાં ભયાનક તોફાનો પણ કોઈ એક ચોક્કસ ધોરણે જ ફૂંકાય, પણ ગાજૂસને તો ધોરણ જ નહીં. એ દરિયામાં એક જ ચોક્કસ વિસ્તારમાં રોકાઈ પણ જાય ને આગળ સવારીએ પણ નીકળે. પવનની પૂઠે પણ જાય ને પવનની આગળ પણ જાય. સામે પવને પણ જાય ને તિરકસ પણ જાય. ત્યારે તો એ દરિયામાં જાણે સ્વચ્છંદ જ સ્વૈર વિહારે નીકળે. આખરી જવાબદારી સુકાની તરીકે તિરકમની હતી, માલમ તરીકે ભીમાની હતી. તિરકમે દરિયાને ઉછળતો જોયો, એક ધારી નજરે એનો વેગ માપ્યો, જરા ઊંચો થઈને આગળ મોરાની પાછળનો દરિયો માપ્યો ને એણે બૂમ પાડી, સથા સમાલ. તરત જ એકે એક નવરો માણસ કામે લાગી ગયો. એકે એક છૂટી વસ્તુ એમણે ઉપાડીને ભંડારમાં અને નીચે નાખવા માંડી. ઝપોઝપ ભંડારના બારણા બંધ કરી દેવાયા અને પછી ભીમા જાડેજાની સૂચનાથી તિરકમે દિવાલનો સીધો મોરબંધ સામનો કર્યો. રણમલ લાખોના તીખા મોરાએ દિવાલના 2 ભાગ કર્યા. નીચે એક મોટો હેલારો આવ્યો ને વહાણ જાણે ઊંચું ચડ્યું ને તરત જ પોતાના બોજાથી નીચે પાછું દબાયું.
ફાટેલા મોજાના સીકર ઉડી રહ્યા, રણમલ લાખાના મોરો વંઢાર રેલી રહ્યા. એ દિવાલ તો સહેલાઈથી રણમલ લાખાએ લઈ લીધી. કોઈ તેજ ઘોડો પોતાની દોડમાં માર્ગમાં આવતી અણધારી દિવાલને વગર રોકાએ કૂદી જાય એમ. ને એ દિવાલનો મુકાબલો એ કોઈ મોટો સવાલ પણ ન હતો આવા પહાડ જેવા ગંજાને માટે, પરંતુ સવાલ તો હતો એ દિવાલની પાછળના પવનનો. આખા દરિયાની આવી રેલને ધકાવનારો પવન કેવો હોઈ શકે? ને એ પવનનો અને અત્યારે એમને મળી રહેલા પૂંઠના પવનનો મુકાબલો થાય તો શું થાય? એમને સદભાગ્યે અત્યારે તો એમને એ પ્રશ્ન મૂંઝવનારો ન હતો. એમણે તોક તો ઉતારી લીધી હતી ને કલમી પણ ઉતારી લીધી. પવન હજી એમને અનુકૂળ હતો ને દરિયાના હેલ્લારામાં રણમલ લાખો આગળ અને વધારે આગળ ચાલતું જ રહ્યું. સિંહનો મોરો દેખાયો હતો, પરંતુ એની પાછળ દરિયાના તાણ સિવાય બીજો કોઈ સવાલ હાલ તો એમને ન હતો. એ તાણ સામાન્ય જહાજને ભારે તકલીફ આપે એમ હોવા છતાં આ પહાડ જેવા ગંજાને અસર કરે એવું ન હતું. એનો અર્થ એ હતો કે ગાજૂસ દૂર હતો ને સ્થિર હતો. શક્કરવારે આજ્ઞા આપી ને તોક ને કલમી પાછા શણગારવામાં આવ્યા. હવે એમને દ્રશ્ય જોવાની મજા આવી, કેમ કે હવે તેઓ એ રંગબેરંગી આવર્તને સલામત બાજુ તરફથી જોતા હતા. હવે જાણે તેઓ કોઈ ટેકરીના ઢોળા ઉપરથી નીચેની જમીન જોતા હોય એમ દરિયો આખો જાણે ઢાળ પડતી ટેકરી જેવો હતો. હવે પોતાના 20 ચઢો ફરકાવતો રણમલ લાખો પાછો એની સવારીએ ઉપડ્યો. ઉછળતા સાગરમાં હવે એના શિરોટામાંથી દૂર દૂર સુધી ઊંચે છાંટા ઉડતા હતા. રણમલ લાખો હવે પોતાના તોતિંગ બોજથી ઊંચે ચડેલી દરિયાની સપાટી દબાવતો કાપતો જતો હતો ને એની બાજુ પરના પાણી ઉકળતા જતા એની તેજદાર ચાલના ચેટકનો ખ્યાલ આપતા હતા. ને ત્યાં અરબોજીએ પિંજરામાંથી બૂમ પાડી, સમાલ ના ખુદા, સમાલ માલમ, સમાલ, સમાલ બેલી, સમાલ બેલી. ભીમાએ સાથ ઝીલ્યો. ભીમાએ ઊંચું જોયું ને અરબોજી પિંજરામાં ઊભો થઈને તોક ઉપર ચડવા લાગ્યો ને એનો હાથ લંબાઈ રહ્યો. બધાએ દિશા તરફ આંખ માંડી રહ્યા. મછવો! અરબોજીએ બૂમ આપી. માલમ, સમાલ, સમાલ. મછવો? ગાજૂસના ઉછાળાની વચમાં મછવો? એનો અર્થ શો? શું તેઓ રણનો પટ વટાવીને મોટી દરિયાવાટ ઉપર આવી ચૂક્યા હતા? તિરકમે લીધેલા છેલ્લા તૂલ અને અરજને અંદાજે એ દરિયાવાટ એમનાથી દૂર તો હોવી જોઈએ નહીં. કેટલી દૂર છે તે તો હવે તેઓ મધ્યા અને પાછા તૂલને અરજ માપે ત્યારે ખબર પડે. તૂલ અને અરજ એટલે અક્ષાંશ રેખાંશ. પણ એ માપ કરતાંય વધારે પાકું માપ એ હતું કે એમને આ મછવો મળ્યો. કોઈ ડૂબેલા જહાજનો એ અવશેષ હતો. અને જો ગાજૂસ મોટી દરિયાવાટ ઉપર ફૂંકાતો હોય તો કેટલો ભંગાર એમને જોવાનો રહેશે. માલમ સંભાળ, માલમ સંભાળ. અરબોજીએ ફરીને સાથ દીધો. સમાલ બેલી. હવે દૂર દરિયાના ઉછાળ ઉપર તણાતો આવતો મછવો એમને દેખાયો. ઉછાળના વેગ ને તાણનો પૂરો ખ્યાલ એમને રણમલ લાખો ઉપરથી આવતો ન હતો. એક ધારા સીધા વેગથી મછવો એમના તરફ કોઈ મહાનદીના પૂરમાં ઝાડનું થડ તણાતું હોય એમ તણાતો આવતો હતો. હવે તિરકમ ઊભો થયો ને એણે મછવાનો વેગ માપ્યો. આમાં કોઈ નાવ નાખીને મછવાને આતરવાનો સવાલ જ ન હતો. એક ક્ષણ જાણે રણમલ લાખોને કોઈ જોરદાર થપાટ લાગી ને રણમલ લાખોનો મોરા વંઢાર થરથરી રહ્યો. તિરકમે મોરાની એક ખૂણ મરડી હતી. જરા આગળ જતાં બીજી થોડી મરડ લીધી ને બીજી થપાટથી વહાણના સઢ જરા પોલા પડ્યા ને ખલાસીઓએ એને પાછા સતાણ કર્યા. હવે મછવાના માર્ગમાં રણમલ લાખો આડું પડ્યું હતું, પરંતુ વાત ધારીએ એટલી સીધી ન હતી. દરિયાનો ઉછાળ હવે જહાજની બાજુ આગળથી કોઈ બંધ આગળથી પાણી વળ ખાઈને સરે એમ સરતા હતા ને એ વળ મછવાને તાણી જાય એ બને એમ હતું. હવે ઉપમાણેક હાથમાં કડા લઈને કેડમાં દોરડું બાંધીને નીચે ઉતર્યો. સિંદરીના મોટા ધફા વહાણની બાજુએ ઉતારવામાં આવ્યા. ગોફણમાંથી ફેંકાયો હોય એમ મછવો એમના તરફ આવતો હતો ને હવે એ મછવા ઉપર બે માણસો બેજાન કે બેભાન દેખાતા હતા. બધાને આ મછવામાં નવું તત્વ દેખાયું. ગાજૂસના આ ઓલામાં એમને નવું ચિત્ર દેખાયું. હવે તો કેવળ ભીમો કે હુપા જેવા કદાવર દેહના ને પહાડની તાકાતના માણસને થઈ શકે તો સાધ્ય થઈ શકે એવું કામ હતું. ટેકરીના ઢાળ ઉપરથી પૂરના પાણી વહી જતા હોય એમ 4-5 વળ ખાતા પાણી રણમલ લાખોની આડી પડેલી બંધ જેવી બનેલી બાજુએથી સરી જતા હતા. એમાંથી મછવો આંખને ભમાવી નાખે એટલા વેગથી ચાલ્યો જવાનો હતો. એ મછવો જહાજની બાજુએથી પસાર થતી વખતે જહાજથી કેટલો દૂર રહે એનો અંદાજ રહી શકે એમ ન હતું.
એ જો આવીને સીધો જહાજ સાથે જ ભટકાય તો આવા જોરાવર જંગી જહાજને વિમાસણમાં નાખી દઈ શકે. એટલે એ જખમથી તો સતેજ રહેવાનું હતું. એ તો નિવારવાનું જ હતું. મછવાને તો દૂર રાખવાનો જ. વધારે પડતો દૂર પણ ન રહે ને સીધો જહાજની બાજુમાં ભટકાતો પણ રોકવો, એમાં તો તીરકમની ખાસ કારીગરી હતી. બહુ દૂર જાય તો એમને જોઈ જ રહેવાનું ને ઉપરના બેજાન કે બેભાન દેખાતા માનવીને લઈને મછવો દરિયાલાલના વિશાળ રણમાં ગારદ થઈ જવાનો. જહાજ પાસેથી મછવો સરે ત્યારે ભારે તીખા વેગથી જ સરવાનો. ગાજૂસના પવનનો વેગ જેટલો દરિયાના હેલ્લારામાં કપાવાનો એટલો જ કપાવાનો. બાકીનો એનો તમામ વેગ એ મછવામાં રહેવાનો. આંખ પાસેથી તીર પસાર થઈ જાય એમ એ જવાનો ને એટલામાં જ એને આતરી રાખવાનો. જો લાગ સરખો આવે તો ખાલી ખભામાંથી બાવડું ખડી જાય એટલું જ હુપા માણેકનો આવો કદાવર દેહ છતાં એને જોખમ. ને એક પળ, એક વિપલનોય પણ જો લાગ મોડો પડ્યો ચૂકાયો તો મછવો જવાનો. મછવાની વાંસે આહલાદને કડા જવાના ને કડાની વાંસે ઉપો જવાનો. પછી ઉપાની કેડમાં બાંધેલું દોરડું આંચકાથી તૂટી જાય કે દોરડું સલામત રહે ને ઉપો કેડમાંથી અડધો કપાઈને લોહી ને માંસના પોટલા જેવો બનીને ગોફણમાંથી છૂટેલા પથ્થરની જેમ વહાણની બાજુ સાથે પાછો પછડાય તો શું થાય એ દરિયાલાલની મનમોજ ને એની કોઈ કાંઈ આગાહીએ ન કરી શકે. તરાપ મારવાને સજ્જ થઈને બેઠો હોય એમ હુપો એક પગ આહલાદમાં ભરાવીને બીજો પગ નીચે વહેતા પાણી ઉપર ટેકવીને ભીંતને વળગીને ડાબા હાથે આહલાદ પકડીને ને જમણા હાથે કૂવામાં પડેલા વાસણને કાઢવાને લોઢાના પાંખિયાવાળી બિલાડી હોય છે એવા પાંખિયાવાળા કડા પકડીને ઊભો. એ કડાને બાંધેલી આહલાદના છેડા ઉપર ધવર સાથે બાંધ્યા હતા. બીજી કોઈ તાકાત એના ઉપર આવનારા અચાનક તાણને જીરવી શકે નહીં. પથ્થરમાંથી કોરી કાઢ્યો હોય એમ તીરકમ સુકાન પાસે ઊભો મછવાને માપી રહ્યો. ઝાડમાં બેઠેલો કરોળિયો માખીને તાકી રહે એમ હુપો માણેક મછવાને પેખી રહ્યો હતો. એક જ પળ એમને મળવાની હતી. એ એક જ પળમાં તીરકમના સુકાનની ને હુપાની તાકાતની તીખા ઝાટકા જેવી કસોટી થવાની હતી. એક જ પળ હતી, પણ હુપા માણેકને માટે એ જીવન મરણની હતી. બધા જે જાણતા હતા, છતાં હુપાને કશી સહાય કરી શકે એમ પણ નહોતું. રણમલ્લાખા શેઠને થયું કે એ પોતે અત્યારે પોતાના જેવા જ હામવંતા માણસોને જોઈ રહ્યો છે. આ પળે એને આ માણસો સાથે જેટલું તાદાત્મ્ય લાગ્યું એટલું આજ પૂર્વે કદી લાગ્યું ન હતું. મછવો નજીક આવ્યો. બધા એના ઉપર તાકી રહ્યા. સડની નાની સરખી એક બે થપાટો ઉપરથી દેખાયું કે તીરકમે જહાજને ઝપાટાબંધ ખૂણ આપવા માંડ્યા હતા. એને પરિણામે જહાજની બાજુમાંથી બરાબર એક હાથ દૂર મોરા તરફથી જ જહાજની પાછલી બાજુ તરફ મછવો દોડવા લાગ્યો. ધવર સંભાળ! નીચેથી ઉપાએ અવાજ દીધો ને ભીમાએ ધવરની ચરખી પકડી. ઉપાએ કડું ફેંક્યું, છટક્યું ને ઉપો કૂદકો મારીને મછવામાં પડ્યો. એક હાથે એણે મછવાના ખુવાને બાદ ભરી અને બીજે હાથે કડું ખુવાના સથામાં ભરાવી દીધું. ગગનમાં હાથીઓ ગાજે એમ ધવરની ચરખી આખું જહાજ થરથરી ઉઠે એવા અવાજથી ફરવા માંડી. ધવર એટલે મોટા ભારે વજન ચડાવવા ઉતારવાને વહાણ ઉપર જે ચરખી હોય એને ધવર કહે છે. ગગનમાં હાથીઓ ગાજે એમ ધવરની ચરખી આખું જહાજ થરથરી ઉઠે એવા અવાજથી ફરવા માંડી ને ત્યાં તીરકમે જહાજને અંદરનો એક વધુ ખૂણ આંચકા સાથે આપ્યો. એના પાણીના મારે મછવાને વહાણની બાજુ તરફ દબાવ્યો. પોતે જાણે બીજું લોખંડનું કડું હોય એમ હુપો માણેક બે પગ પહોળા કરીને એક બથમાં મછવાના ખુવાને ને બીજા હાથે પોતાની કેડમાં બાંધેલા દોરડાને પોતાના હાથ ઉપર બે આંટા મારીને પકડી રહ્યો. એક ક્ષણ એની કાયા ઉપર કારમું તાણ આવ્યું ને એના અંગે અંગમાં નસો ઉપસી આવી. પરસેવાના ટીપા બાજી રહ્યા. બીજી ક્ષણે જોરાવર જહાજની જોરાવર ધવરે એક છેડે ને બધાયના આતુર હાથોએ કડાના દોરડાને છેડે મછવાને રોકી લીધો, આંતરી લીધો. દરિયાની સપાટી ઉપરથી અદ્દર ચડાવી દીધો. હુપા માણેકે કેડમાંથી દોરડું છોડીને અંદર પડેલા એક માણસની કેડ સાથે બાંધ્યું ને એને ઉપર તાણી લેવાયો. દોરડું પાછું આવ્યું ને બીજા માણસને ઉપર લઈ લેવાયો. ઉછાળાના સામાપુરમાં મછવો એમની સાથે ચાલી શકે એમ તો નહોતું, પરંતુ હુપાને લાગ્યું કે એણે આજ પૂર્વે જોયેલા મછવા કરતાં આ મછવો છે કોઈક અનોખી ભાતનો. છટકેલા કડાને એણે પાછું બાંધ્યું. પોતે ઉપર ચડી આવ્યો ને ભીમાને એણે મછવો ઉપર લઈ લેવાની વાત કરી. વળી પાછી ધવર ચાલી. ધવરના એક એક આંટે મછવો ઉપર ને ઉપર આવ્યો. આખરે ખુવા ઉપરની સથાથી એ જહાજની બાજુથી જરા ઊંચે ઝૂલી રહ્યો
ને અંદર સમાવી લીધો. આંખ મીચાઈને ઉઘડે એટલામાં બધું બની ગયું. પોતાના ડાચામાંથી શિકારને આટલી ઝડપથી પાછો લઈ શકાયો એ જોઈને નર્યું વિસ્મય જ જાણે ખુદ દરિયાને પણ થયું અને રણમલ લાખો આગળ ચાલ્યું. આ મછવો ક્યાંથી? એના ઉપરના બે માણસો કોણ? એનું બધાઈને અચરજ તો થયું, પરંતુ એમને લાગ્યું કે એ બેમાંથી એકાદ પણ ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. પણ જેવો નાથુજી આ બેમાંથી એકને જોયો એવી જ એના મોઢામાંથી નર્યા વિસ્મયની ચીસ નીકળી ગઈ. અરે આ તો હુકમજી! રૂખી અને સક્કરબાર એ પરિચિત નામ સાંભળીને પાસે આવ્યા. બીજો અજાણ્યો હતો ને એનો ચહેરો મોહરો હાથ વગેરે લોહીથી રંગાયેલા હતા, પણ માથામાં થયેલી ફૂટથી લોહીથી રંગાયેલો છતાં હુકમજીનો ચહેરો છાનો ન રહ્યો. પણ હુકમજીને તો તેઓ પોતાની પાછળ વલસાડ મૂકી આવ્યા હતા. નાથુજી એ વાતમાં ચોક્કસ હતો. એવો જ્યારે વલસાડથી નીકળ્યા ત્યારે વિરમજીને ત્યાં એમણે હુકમજીને જોયો હતો. એમાં એને શક ન હતો. ત્યારે હુકમજી અહીં ક્યાંથી? બેભાન ને પાગલ જેવો લાગતો હુકમજી પોતાના લોહિયાળ દીદાર ને ફિક્કા ચહેરાથી કોઈ પ્રેત જેવો લાગતો એકાએક ચીસ પાડી ઉઠ્યો. દરિયાલાલ, દરિયાલાલ, ગાજૂસ મોકલી દે, એક ગાજૂસ મોકલી દે. અમારું એટલું અરમાન રાખ, અમારી એટલી ઇજ્જત રાખ. દરિયાલાલ, મારી કાયરતા સામે ન જો, રતનચંદની બહાદુરી સામે જો. મારી બહેનોના સંકટ સામે ન જો, રતનચંદની બહાદુરી સામે જો. મારી બહેનોના સંકટ જો. ગાજૂસ, ગાજૂસ. દરિયાલાલ, દરિયાલાલ, સાંભળે છે કે એક ગાજૂસ મોકલી દે. જોયેલું કંઈ જોતો ન હોય એમ એ બેભાન માનવી ઊભો થયો, જાણે કે કોઈ પ્રેત કે કંકાલ ઊભું થયું. ગાજૂસ, ગાજૂસ, દરિયાલાલ, એક ગાજૂસ મોકલી દે. એ ગાજૂસ ઉપર સવાર થઈને સક્કરબાર જરૂર આવી પહોંચશે. એ બહેનોને છોડાવશે, યામીનને ભરી પીશે. એને પહોંચવાની એક તક દે. ગાજૂસ, ગાજૂસ. અને દોડી આવેલી રૂખીની કાયા ઉપર એ બેભાન આદમી ઢળી પડ્યો. બધા એકબીજા સામે જોઈ રહ્યા.